કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ટ્રમ્પ સરકારના નવા ઇમિગ્રેશન નિયમ આવી રહ્યા છે. હાલમાં જ અમેરિકાએ ઇન્ડિયાના 2000 ફેક વિઝા ઇન્ટરવ્યૂ કેન્સલ કરી દીધા છે. એપ્રિલ 2025ના પહેલા વીકમાં અમેરિકાના વિઝા એપ્લિકેશનમાં ચેન્જીસ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ઘણા લોકો વિઝાની ડેટોનું અલગ અલગ પ્રોસિજરથી ફેક બુકિંગ કરીને લોકો પાસેથી અલગ અલગ ચાર્જ લઈને રીતસરનો બિઝનેસ કરતા હતા. ફ્રેન્ડ, જો તમે પણ કોઈ એજન્ટ જોડેથી વહેલી ડેટ મળે તે માટે અલગથી ચાર્જ આપી ડેટ લીધી નથી ને, નહીં તો પસ્તાવાનો વારો આવશે. હવે ક્રોસ વેરિફિકેશનમાં બારકોડ મેચ નહીં થાય તો પણ તમને રિજેક્ટ કરી શકે છે અથવા વિઝા એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી શકે છે. હાલમાં જ અમેરિકન એજન્સીને આવી રીતે ફેક બુકિંગ કરનારની વિગત સામે આવી છે. આની પાછળ વર્ક કરીને એકથી વધારે નામ હોય, ડમી નામ હોય, કંઈ પણ સિસ્ટમથી કામ કરીને ચીડા કરીને ફેક બુકિંગ શોધીને અમેરિકા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ફેક 2000 ઇન્ડિયન વિઝા એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દીધી છે. એટલે જ તમારા નામની અને તમારા જ પાસપોર્ટ નંબરથી વિઝા એપોઇન્ટમેન્ટ લીધેલી હોવી જોઈએ. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ઘણા લોકો તો એજન્ટને કહે છે કે તમે ડોક્યુમેન્ટ બનાવી આપશો. એજન્ટને તો પૈસા મળે છે, એ શું કરવા ના પાડે? પણ એજન્ટે ખોટા ડોક્યુમેન્ટ બનાવી દે અને ઇન્ટરવ્યૂમાં તમને કંઈ જ ખબર ના હોય કે મેં કયા પેપર્સ સબમિટ કર્યા છે, અને પછી કન્ફ્યુઝન ચાલુ થાય. તમે વિઝા ઓફિસર પૂછે કે કંઈક ને જવાબ તમે કંઈક અલગ આપો એટલે રિજેક્શન. તમે તમારા પેપર સાચા અને જાતે ચેક કરીને આપ્યા હશે તો જ તમે સવાલના જવાબ આપી શકશો અને વિઝા ઇન્ટરવ્યૂ ફેસ કરી શકશો. ફ્રેન્ડ, જો તમે પણ કોઈ એજન્ટ થ્રુ વહેલી એપોઇન્ટમેન્ટ મળે તે માટે ડેટ લીધી હોય તો તમારી એપોઇન્ટમેન્ટ પણ કેન્સલ થઈ શકે છે અને એજન્ટ તો ચાલીને આદતર કરી દેશે. હવે પછીના નવા નિયમમાં DS-160 ફોર્મમાં પણ ચેન્જીસ આવી રહ્યા છે. પહેલાં અમેરિકન વિઝા ડિપાર્ટમેન્ટ આઈડી સિવાય વધારાના ડોક્યુમેન્ટ, સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે એ માગતા નહોતા. પણ હવે નવા નિયમમાં તમારે બેંક બેલેન્સથી લઈ બિઝનેસ, જોબ વગેરે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમારી વિઝા ડેટના 3 દિવસ પહેલાં અપલોડ કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, પહેલાં તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે રાખવાના હતા, તે માગે તો જ ચેક કરવા આપવાના હતા. પણ હવે નવા રૂલ્સ પ્રમાણે બધા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અમેરિકાને વિઝા નથી આપવા કે લોકોને નથી બોલાવવા એવું નથી, પણ તેમનું ખોટું કરીને આવે તેની સામે વિરોધ છે કે તમે અમેરિકા આવો પણ લીગલી, પ્રોપર સાચી ડિટેલ સબમિટ કરીને, નહીં કે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને, ખોટા સ્ટેમ્પ બનાવીને. અને અમેરિકાને અનલીગલી આવીને અમેરિકામાં આવી ક્રાઇમ કરતા અટકાવવું છે. ફ્રેન્ડ્સ, હવે નવા રૂલ્સ પ્રમાણે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બતાવવું પડશે. પહેલાં પણ ડિટેલ આપણે બતાવતા હતા, પણ હવે તે ચેક કરશે કે તમે અમેરિકા વિશે સોશિયલ મીડિયામાં અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પ્રકારનું ખોટું કામ કર્યું નથી ને, કે નથી કરી રહ્યા. ફ્રેન્ડ્સ, એ પણ જોશે કે કઈ કન્ટ્રીમાં તમે ટ્રાવેલિંગ કર્યું છે, તમે અત્યાર સુધીમાં લખતા હતા પણ હવે તમારે તેનું એવિડન્સ સાથે રાખવું પડશે. તમે જેમ કે એર ટિકિટ, ફોટોગ્રાફ્સ, તમે ત્યાં ફરવા ગયા એના એવિડન્સ જે હોય તે સાથે રાખવું પડશે. તે લોકો ક્રોસ ચેક પણ કરી શકે છે. અને સૌથી મોટી વાત, તમારી 2 વર્ષની ટ્રાવેલ હિસ્ટ્રી હશે, તે ચેક કરીને તમને વિઝા માટે ક્વોલિફાઈડ ગણાશે. કારણ કે ઘણા લોકો ખોટા સ્ટેમ્પ બનાવે અને પાસપોર્ટમાં મારતા હતા. ટૂંકમાં હવે કોઈ પણ પ્રકારનું ખોટું નહીં ચાલે. તમે આવો વિઝા લઈ જાઓ, પણ સાચું પેપર્સ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે. તો હવે ટ્રમ્પ સરકાર અમેરિકાના હિતમાં જે સાચું છે તે કરવા માગે છે અને તે સારી વાત છે. ફ્રેન્ડ્સ, તમે વિઝા મળી ગયા અને હવે તમે અમેરિકા એરપોર્ટ પર પહોંચી ગયા તો ત્યાં તમારો ફોન પણ ચેક કરવા માગી શકે છે અને ફોનનો ડેટા પણ ચેક કરી શકે છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ તમારી ક્રોસ ઇન્ક્વાયરી કરી શકે છે. બસ તેમને એ જ જાણવું છે કે તમે ખોટું કરીને કંઈક ખોટું કરવા નથી આવ્યા ને અમેરિકા. ફ્રેન્ડ્સ, કોઈ પણ દેશ પોતાના દેશના હિતમાં સારું વિચારે અને ખોટું કરતા અટકાવે તેમાં ખોટું શું છે? એ તો સાચી વાત છે, સારી વાત છે. હું એવું માનું છું કે જેને રિયલમાં ફરવા જવું છે અને તેના પેપર સાચા અને સ્ટ્રોંગ છે તો તેને તકલીફ ના પડે, તેનું કામ થઈ જાય. સાચું જ કરવું છે તો પછી પેપર્સ પણ સાચા જ હોય. ખોટું કરવું હોય તો ડમી પેપર, તો એ તકલીફ પડવાની જ છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.